ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં 13મું ગદ્ય મહાત્માના માણસને સમજવાનો પ્રયત્ન કરીએ. મહાત્મા એટલે મોહનદાસ કરમચંદ ગાંધી બાપુ, અને એ ગાંધી બાપુના માણસ. કોણ ગાંધી બાપુના માણસ? અને એની લેખિકા છે ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ એનો પરિચય છે તો એ પહેલાં પેજ નંબર છે 63. વિદ્યાર્થી મિત્રો, 63મા પેજમાં તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો. જોઈએ મહાત્માના માણસ ગદ્ય 13 ધીરુબેન પટેલ, જેમનો જન્મ 29/5/1926 થયો. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. એકાંકી અને નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ આપનાર છે ધીરુબેન પટેલ. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા અને ઝાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, શિમળાના ફૂલ, વા વંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે. પરદુખ ભંજન, પેસ્તનજી, ગગનના લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે. તેમના હાસ્યરસના પુસ્તકોના નામ પણ એવા જ છે, હાસ્ય ઉપજે એવા. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે, નાટકના સંગ્રહો છે. મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે. આ બે સંગ્રહો છે રેડિયો નાટિકા છે, રેડિયો પર ભજવાતી નાટિકાઓ. ધીરુબેનને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે. નમણી નાગરવેલ એમનો 1 અંકવાળા નાટકનો સંગ્રહ છે, એકાંકીનો. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, ટીપરી ટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. આ બધા બાળ સાહિત્યના પુસ્તકો તેમણે આપ્યા છે. આમ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કરનારા એવા ધીરુબેન પટેલ તમારા પાઠ્યપુસ્તકમાં બીજા સ્ત્રી લેખિકા. આની પહેલાં આપણે વિનોદિની નીલકંઠનો પરિચય પણ જોઈ ગયા. આ છે ધીરુબેન પટેલ. તેમને રણજીત રામ શરણચંદ્રક અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે. અને આ તેમને મળેલા એવોર્ડ છે, જેમાં રણજીત રામ છે, સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર છે અને દિલ્હીનો એવોર્ડ પણ છે, સાહિત્ય અકાદમી દિલ્હી. ગાંધીના માણસો, મહાત્માના માણસો. સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર રીતે કેવા રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે. આ નવલિકા છે, ટૂંકી વાર્તા છે અને ટૂંકી વાર્તાનો નાયક મણિભાઈ છે. મણિભાઈ જે જેલમાં જાય છે અને જેલમાંથી નીકળ્યા પછી એમાં કેવું પરિવર્તન આવે છે એ અહીંયા લેખિકાને કહેવું છે. ઓછા અધૂરા અભ્યાસે જેલ સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે તેટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે. ઓછા અધૂરા અભ્યાસ, ઓછો અધૂરો અભ્યાસ છોડી અને જેલ સાથીઓની સાચી શીખ, સંગત, એમની સંગત મળી ખુદને પણ શંકા જાગે, ખુદ મણિભાઈને શંકા જાગે છે એટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે. અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઝટ ઉતરતી નહોતી. અડબોથનો જવાબ અહિંસાથી. કોઈ ઝાપટ મારી જાય તો એ ઝાપટનો જવાબ અહિંસા, કોઈ પણ જાતની હિંસા કર્યા વગર આપવો, એ વાત મણિભાઈના ગળે ઉતરે નહીં. જેમ ગાંધીજી કહેતા કે એક ગાલે કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરવો. હા, અહિંસાની વાત આવી કંઈ એના ગળે ઉતરે નહીં. એ કેમ શક્ય બને કે આપણને કોઈ મારી જાય ને આપણે એને ન મારીએ. કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા જ આભો બની જાય છે. અને મણિભાઈને આવું થાય છે. પરંતુ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે જાય
ત્યારે પતિવ્રતા પત્ની જે છે એ હીરા એનું નામ છે, ખાદી વેશે જોવે છે, જ્યાં તમે ત્યાં હું. સાંભળતા જ તે આભો બની જે આશ્ચર્યચકિત થઈ જાય છે. નાયકની ગાંધી નિષ્ઠા અને નાયિકાની પતિ નિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ છે. અને વાર્તાનું સારરૂપ તત્વ કહીએ તો તત્વ કહી શકાય કે નાયકની જે ગાંધી નિષ્ઠા છે, ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા છે, અને નાયિકાની પતિ નિષ્ઠા, અને નાયિકા જે હીરા છે એની પતિ નિષ્ઠા, પતિ પ્રત્યેની જે નિષ્ઠા છે, ફરજ છે, એ દ્વૈતમાં એ બંનેમાંથી રચાતો જે એકનિષ્ઠ અદ્વૈત ભાવ છે, બંનેમાંથી રચાતો જે એકનિષ્ઠા અને અદ્વૈત એવો એક જ ભાવ એ વાર્તાનું વિશેષ છે, સાર છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ, જેલ જીવનની જે રાજકીય પરેશાની છે અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણા મુશ્કેલીઓ છે, વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મરતા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે. અને રાજકીય પરેશાની, હેરાન પરેશાની હોય, કુટુંબ જીવનની સામાજિક મુશ્કેલીઓ હોય, એની વચ્ચે જે સ્વસ્થ અને તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા હોય, પ્રયત્ન કરતા હોય, મરતા હોય એવા સ્વાતંત્ર્ય વીરો, શહીદોની ઝાંખી કરાવતી આ નવલિકા આ ટૂંકી વાર્તા છે. મહાત્માના માણસ, મહાન આત્મા મોહનદાસ કરમચંદ ગાંધીના માણસ. જોઈએ એ મણિભાઈ નાયક અને એમની નવલિકા. માફી માગીને નથી છૂટ્યો, કંઈ સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યે એક ડગલામાં નવું જોર પૂરતો હતો. અને અહીંયા મણિભાઈ કહે છે કે માફી માગીને નથી છૂટ્યો, જેલમાં હતા મણિભાઈ, સરકારે જખ મારીને છોડ્યો છે, સરકારે છોડવો પડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એટલે નશો, ગૌરવ, મગજનો ગૌરવ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં, પગ થાકી ગયા હતા એના પ્રત્યેક પગલાની અંદર નવું જોર પૂરતો હતો. કયો કે આ એમ કહેતો હતો કે હું માફી માગીને છૂટ્યો નથી, સરકારે મને છોડવો પડ્યો છે. અને એટલે જ એ લાંબી ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. અને એટલે જ એ એના જે ગામડું છે એના લાંબી ડાફે લાંબા લાંબા ડગલા ભરતો ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ધૂળના એ ચાલ્યો જતો હતો. બાકી એને શરીરમાં તો રહ્યું હતું જ શું? લેખિકા કહે છે બાકી એના શરીરમાં હતું શું જ? કારણ કે જેલમાં રહ્યો હતો એટલે સાવ દુબળો પાતળો, વધારે ખેંચીશો તો એ ઠાઠડી જ બહાર નીકળશે એવો ડર ના લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. શું કામ સરકારે એને છોડવો પડ્યો? એટલા માટે કે જો વધારે સમય એને જેલમાં રાખે તો એ કદાચ મરી જાય તો, વધારે ખેંચીશું એની જેલ તો એ ઠાઠડી એ સબને લઈ જવા ઠાઠડી એટલે સબને લઈ જવાની ખાટલી જે કહેવાય તો એ ઠાઠડી જ બહાર નીકળશે, એટલે કે એનો મૃતદેહ બહાર કાઢવો પડશે એવો ડર ન લાગ્યો હોત તો સરકાર એને હજી છોડ્યો ન હોત. સરકારને એવો ડર લાગ્યો કે આ મરી જશે એટલે એને છોડી દીધું. હજી એ ચક્કી પીસતો હોત અને જો છોડ્યો ન હોત તો એ હજી ચક્કી પીસતો હોત, જેલમાં જે કામ કરાવે દરણા દળવાના તે દંડુકાનો માર ખાતો હતો અને પોલીસના દંડાઓનો માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. અને મણિભાઈ જેલમાં પણ કાંકરીવાળા રોટલા તરછોડી દે, ધિક્કારી દે, કારણ કે ત્યાં તો જે રોટલા આવે એ ગમે એવા હોય, કાંકરીવાળા હોય, વાળવાળા હોય, એ ખાવાના, અને એ ધિક્કારીને એ તો ઊભો થઈ જતો અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો અને ન ખાય એટલે માર ખાવો પડે પોલીસનો, અને આમ એ નવી નવી સજાઓ ખમતો હતો, સહન કરતો હતો. પણ એ બધાનું એને મન કંઈ નહોતું, પણ આ બધાનું એના મનમાં કંઈ હતું નહીં. એનાથી નહોતી સેવાતી તે ગાળ, એને મારનો વાંધો નહોતો પણ એનાથી એક સહન નહોતી થતી એક ગાળ, અપશબ્દ. નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. નાનપણથી જ મણિભાઈ એવો હતો, એની તાસીર, એનો સ્વભાવ જ એવો હતો કે કોઈનો તોછડો એટલે વિવેકહીન બોલ વચન સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. એ કોઈ એના પ્રતિ કોઈ એને તોછડા નામથી બોલાવે
અવિવેકાઈથી બોલાવે તો એનું લોહી ગરમ થઈ જતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. અને આમ આવા ગુસ્સાને કારણે, આવા લોહી ગરમ થઈ જવાને કારણે એમાં ને એમાં એ સ્કૂલે શિક્ષકના માથામાં પાટી મારીને નિશાળ છોડી દીધેલી. એક વખત સાહેબ સામે થઈ ગયેલો અને ત્યાં એણે માસ્તરના માથામાં સ્લેટ એટલે પાટી મારી અને પછી એણે નિશાળ છોડી દીધી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધી. અને આવા મગજના ગુસ્સામાં, આવા મગજ ગરમ મગજને કારણે એ ત્રિભુવન વાણિયાને ત્યાં નોકરી જતો હતો, પણ ત્યાંની નોકરી પણ છૂટી ગઈ. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાળ ન સાંભળનારા મણિભાઈ, અને ગમે તેવો જીગરજાન દિલ્લો જાન દોસ્ત હોય તો એ ભેરુ હોય, મિત્ર હોય, સખો હોય, એના મોંએથી પણ ગાળ ન સાંભળે. ગાળને સાંખી ન લે એ મણિભાઈ. અને એને જેલમાં 2% ઓર્ડરો ઘડીને વારે ધમકાવતા. અને એમાં જેલમાં પેલા 2% એટલે તુચ્છ ઓર્ડરો એટલે મુકાદમ, જેલનું ધ્યાન રાખનારા વારે ઘડીને વારે ધમકાવતા. જેલમાં કેદીઓને વારંવારે ધમકાવતા હોય. પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા. અને આંખની પાપણનો જેમ પલકારો થતો હોય એવી નિયમિતતાથી, એટલે ખૂબ જ ગાળો દેતા. મણિભાઈથી એ ન સેવાતું, અને મણિભાઈથી આ સહન ન થાય. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોડતું દોડી આવતું હોય એવો પ્રચંડ આવેગના મનમાં જાગતો. અને જંગલી ઘોડા નું ટોળું હોય અને ધરતી ધમરોડતું એ ધમધમ અવાજ કરતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ, એક અત્યંત આવેશ, ગુસ્સો એના મનમાં જાગતો. અને એનું શરીર કાબૂમાં ન રહેતું. એના મનમાં એવો ગુસ્સો આવતો અને એનું શરીર કાબૂમાં ન રહ્યું. બેકાબૂ બની જાય. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રા ઉડી જતા એ વખતે. અને જ્યારે એના મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવે ને, ત્યારે સત્યાગ્રહી જે હોય એની આચાર સંહિતા, જે ચોક્કસ નીતિ નિયમો, આચાર સંહિતા એટલે ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું. આપણે ચૂંટણી પહેલાં આચાર સંહિતા લાગી જાય એ આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝ ચેનલોમાં કે આચાર સંહિતા લાગ્યા છે. પણ આચાર સંહિતા એટલે ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું દરેક પ્રજાજન. તો આ ચોક્કસ નીતિ નિયમોનું પાલનના ચિત્રા ઉડી જતા, એટલે કે લીરા ઉડાડી દેતો એ વખતે, જ્યારે મણિભાઈનો મગજ કાબૂમાં ન રહી હતો. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. અને પછી મણિભાઈ છે એ ઉપવાસ કરતો. ગાંધીજી કહેતા એની જેમ એ ઉપવાસ ઉપર ઉતરી જતો. એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. અને મણિભાઈ કરતાં મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય, એટલે કે ગાંધીજીને સાથે રહેલા હોય, એવા કેદીઓ પાસે જાય, એમની શાંત વાણી સાંભળે અને લજવાતો, શરમાતો. અને પછી શરમ પણ લાગતી એને. અને હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું. એણે મણિભાઈ ઘણીવાર નિર્ણય કર્યો કે આવું ફરીવાર હવે નહીં થાય, ફરીવાર આવું નહીં થાય. પણ છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો. અને છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી જે અહિંસા હોય કે હવે હું હિંસા નહીં કરું, એકદમ અલોપ થઈ જતી. એકદમ એ અહિંસા અલોપ થઈ જાય અને એકલો પડી જતો. એકલો અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. આ મણિભાઈ એટલે એકલો અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ એટલે સંતાન, જેને બળબડતા બપોરે કાળ ઝાડ ગરમીની અંદર ચોમાસાની હેલી, ચોમાસાની ઝડી હોય, વરસાદની વરસતી હોય, બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. જેને જાજુ બોલવાની ફાવટ નથી, જેને વધારે કંઈ બોલવાની ફાવટ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી, અને જેણે જિંદગી પાસે કોઈ વધારે પડતી કોઈ માંગણી નથી કરી. સાગરના મોજા સાથે સંકલું જેમ કિનારે ઘસડાઈ આવે, એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉંચકાઈને જેલમાં આવી પહોંચ્યો છે. અને સાગરના મોજા સાથે સંકલું એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેમ કિનારે ઘસડાઈ આવે, કિનારા ઉપર શંખલા આવી જાય, એમ રાષ્ટ્રીયતાના જોડમાં, એમ રાષ્ટ્રને લગતા આંદોલનમાં જે પોતાના ગામથી ઉંચકાય અને જેલમાં અહીં આવી પહોંચ્યો છે મણિભાઈ.
તો આ સત્યાગ્રહના આંદોલનમાં એ પકડાયેલ કેદી તરીકે જેલમાં છે મણિભાઈ. તો આ મણિભાઈ 63મા પેજ સુધી અહીંયા રાખીએ. 63મું પેજ પૂરું થાય છે, પછીના વિડીયોમાં જોશું.